નમસ્કાર યોદ્ધાઓ, આપણે આપેલી ફ્રી મોક ટેસ્ટની અંદર જીકે અને જે કરંટના પ્રશ્નો છે એની આપણે વાત કરીએ કે ભાઈ એ પ્રશ્નો છે એની અંદર ક્યાં ઈ ટીક કરવો જોઈએ, કયો પ્રશ્ન તમને આવડતો હોવો જોઈએ અને તમારી તૈયારી કેવી હોવી જોઈએ. તો અહીંયાથી તમને દરેક મોક ટેસ્ટ એ શીખવશે કે જે તમારી તૈયારી છે ને ધાર આપશે. બરોબર છે, શું મહત્વનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન 112 નંબરનો કે તાજેતરમાં ભારતીય એરલાઇનના આઈએટી એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં જોડાનારી 5મી એરલાઇન બની. તો આમાં સીધી ને છઠ વાત છે. બરોબર છે કે ભાઈ તમે વાંચેલું હોવું જોઈએ. તો અકાશા એર કઈ છે દોસ્તો? અકાશા એર. એની પછી છે કે તાજેતરમાં ઇટલી સરકાર દ્વારા ભારતના કયા ઉદ્યોગપતિને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન કેવલિયર ઓફ ધી એવોર્ડ ઓફ ધ મેરિટ ઓફ ધ ઇટાલિયન રિપબ્લિક થી નવાજવામાં આવ્યા છે? તો આની અંદર જવાબમાં આવે દોસ્તો શ્રીનિવાસ ડેમ્પો. કોણ આવશે? શ્રીનિવાસ ડેમ્પો. તાજેતરમાં જો આ એવોર્ડ, આ બધા કરંટ અફેર ઘણા એમ થાય કે કરંટ કેટલું કરવું છે, કેવું કરવું, તો એમાં એવોર્ડ છે, નિમણૂકો છે, આ બધા મુદ્દાઓમાંથી પ્રશ્ન પૂછાતા હોય કે જે મસ્ટ આઈપી મુદ્દાઓ બનતા હોય છે. તાજેતરમાં 2026ના ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં કઈ ફિલ્મે સૌથી વધુ 4 એવોર્ડ જીત્યા? તો વન બેટલ આફ્ટર અનધર, કે જેમણે કુલ 4 એવોર્ડ છે દોસ્તો એ જીતેલા છે. બરોબર છે. કયું ભારતીય રાજ્ય જે ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટ્રીનું આયોજન કરનાર દેશનું પ્રથમ બન્યું છે? હું હંમેશા કહું જેમાં પ્રથમ શબ્દ આવતો હોય ને, જે ઘટનાની અંદર પ્રથમ શબ્દ આવો તો એ મસ્ટ આઈએમપી બને પરીક્ષા માટે. તો એની અંદર યાદ રાખીએ દોસ્તો શું આવશે? ઓડિશા. જવાબની અંદર શું આવે છે દોસ્તો? તો કે ઓડિશા. ઓકે. ભારતના બ્રિક્સ પ્રેસિડેન્સી 2026 માટે રજૂ કરાયેલા લોગો ભારતના કયા રાષ્ટ્રીય પ્રતીકથી પ્રેરિત છે? કમળ. શું આવે? કમળ. બરાબર છે. કારણ કે 2026 નું આયોજન છે એ કોણ કરવાનું છે? તો કે બ્રિક્સ નું ભારત કરવાનું છે. બરાબર છે. 2025માં બ્રાઝિલ હતું. કયું હતું? બ્રાઝિલ. રિયો ડી જાનેરો ખાતેનું આયોજન હતું 2026માં. યાદ રાખજો કે 18મા નંબરની સમિટ છે. કેટલામી છે? 18મા નંબરની સમિટ છે. ઓકે. કરંટ આપણે બહુ સરસ મજાનું કરાવીએ છીએ. તમે હજી બી કરંટ ના કર્યું હોય, કરંટ અફેરમાં તમને ચિંતા હોય, તો આપણે જીસીએમાં સરસ મજાનો 151 રૂપિયાનો કોર્સ બનાવેલો છે. આ 151 રૂપિયાના કોર્સમાં આવી જવાનું, જેમાં બધા મુદ્દાની આપણે ડિસ્કશન કરેલી છે. ઓકે. કરંટ મોટા ભાગના વિદ્યાર્થીને દુખતી નસ છે અત્યારે, કારણ કે ઘણું બધું કરંટ હોય, આપણે વાંચ્યું ના હોય, તો કેટલું કરવું, કેમ કરવું એની આપણે સમજ ના પડતી હોય, તો એના માટે આ બહુ કામની વસ્તુ છે. ઓકે. ત્યારબાદ દોસ્તો આ બધા વિજ્ઞાનના પ્રશ્નો બને છે. ઓકે. આ બધા વિજ્ઞાનના પ્રશ્નો છે. એની પછી દોસ્ત આપણે સીધા જતા રહીએ અહીંયા 132મા નંબરનો ક્વેશ્ચન કે ભાઈ હેડર શબ્દ છે એ કઈ રમત સાથે સંકળાયેલો છે? હેડર શબ્દ છે એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો દોસ્તો યાદ રાખીશું ફૂટબોલ સાથે. કેની સાથે સંકળાયેલો છે? ફૂટબોલ સાથે. રમતગમત છે મસ્ટ આઈએમપી. જીકેમાં રમતગમતને એકવાર નજર મારી દેવી અને એના પીવાયક્યુ જોઈ લેવાના. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ, રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશેની વાત કરે છે? ઓકે. તો દોસ્ત આની અંદર આપણે એક ઓળખીએ. બરોબર. એક આપણને ખબર છે ગીતાંજલિ. ગીતામાં ઓપ્શનમાં આપી નથી એટલે અહીંયા હું આવે દોસ્તો? ગોરા. શું આવે? ગોરા. કારણ કે રાત ગોટો વળી જાય. કારણ કે આમાં કેવું થાય કે જે ગીતાંજલિ એક ખબર હોય, બાકી રવિન્દ્રનાથ ટાગોરને આપણે બધી વાંચ્યા તો હોય નહીં. તો એની કઈ છે? ગોરા નવલકથા છે દોસ્તો, એ રાષ્ટ્રવાદની વાત કરે છે. પુસ્તકોને લેખકો, નાટ્યશાસ્ત્ર કોને લખ્યું છે? ભરત મુનિ. કોને લખેલું છે દોસ્તો? ભરત મુનિએ. ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સાહિત્ય સર્જક ઉમાશંકર જોશી વિશે નીચેના પૈકી વિધાનો સત્ય છે? આવો પ્રશ્ન આવે તો ક્યારેક એલિમિનેટ કરવાની વાત આવે. વન લાઇનર ક્વેશ્ચન હોય ને તો એમાં એલિમિનેટ થવાની શક્યતા બહુ ઓછી હોય, પણ આવો પ્રશ્ન આવે તો એકાદો એમસીક્યુ છે કે જેને એલિમિનેટ કરી શકાય. તો આમાં જોઈએ તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ ગુજરાતી હતા. એ સેન્ટેન્સ સાચું છે. પછી અહીંયા જુઓ, પહેલા ચારે ચાર સેન્ટેન્સમાં એકવાર નજર મારી દેવાની. અહીંયા લખ્યું કે દર્શક તખલ્લુસનો ઉપયોગ કરતા. એ દર્શક એ નહીં ભાઈ, મનુભાઈ પંચોળી દર્શક કહેવાતા. તો એને તખલ્લુસ, મેં કીધું છે તખલ્લુસ ખાસ પાકા કરો. તો આ ચોથું સેન્ટેન્સ કાઢી નાખો તો ચોથું અહીંથી નીકળે, ચોથું અહીંથી નીકળે. હવે બે વિધા. હવે એકડો તો જવાબમાં હોવો જ જોઈએ ભાઈ. તો એકડો હોય એવું એક જ છે આ બે માંથી. તો જવાબમાં શું આવે? ડી. 1 અને 3. એટલે બધા ક્વેશ્ચનો સોલ્વ કરવા માટે અલગ અલગ મેથડ યુઝ થાય. ક્યાંક એલિમિનેટ યુઝ થાય, ક્યાંક તમારું રીડિંગ કરેલું હોય એ હોય, ક્યાંક કોઈ અંદાજ લગાડી શકો. બરોબર છે. એ રીતના દરેક ક્વેશ્ચન છે સોલ્વ થતો હોય. આપણા દેશમાં 28 ફેબ્રુઆરી છે કયો મહત્વનો દિવસ મનાવાય છે? તો એ મનાવાય નેશનલ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે દોસ્તો, યાદ રાખીશું કોની યાદમાં મનાવાય છે? સીવી રામનની યાદમાં. એશિયા ખંડની અંદર સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવેલું છે ભૌતિક વિજ્ઞાનની અંદર. કેમાં? એશિયા ખંડની અંદર. આખી દુનિયાની વાત નથી કરતો, એશિયા ખંડમાં. સીવી રામન. રામન ઇફેક્ટ માટે એને દોસ્તો આ
મળેલું છે. 28 ફેબ્રુઆરીના દિવસે આપણે એનો દિવસ મનાવીએ છીએ. યાદ રાખજો, પ્રથમ ભારત રત્ન આપણે એમને આપેલો છે, સીવી રામનને પ્રથમ ભારત રત્ન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લેન્ડ લોક દેશ કયો છે દોસ્તો? તો યાદ રાખીશું કઝાકિસ્તાન. કયો છે? કઝાકિસ્તાન. ઓકે, આ યાદ રાખીશું. ત્યાર પછી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના વર્ષના શ્રેષ્ઠ પુસ્તકો એવોર્ડ નીચેના પૈકી પિતા પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે આગવા પ્રદાન બદલ દોસ્તો સન્માનિત કરવામાં આવ્યા હોય તો એ કોણ છે? તો યાદ રાખીશું અહીંયા દોસ્તો આવશે મહાદેવ દેસાઈ અને નારાયણ દેસાઈ. કોણ આવશે દોસ્તો? મહાદેવ દેસાઈ અને નારાયણ દેસાઈ. બરોબર, આ બંનેને સન્માનિત કર્યા છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? લાસ્ટમાં જતું રહેવાનું. કઈ જોડાયેલી નથી? ઓકે, નથી નો આવ્યું એટલે યાદ રાખજો અહીંયા બમ્પ ના આવ્યો એટલે નજર હટી દુર્ઘટના ઘટી એના જેવું થવાનું છે. તો દોસ્ત અહીંયાથી યાદ રાખવાનું કે અહીંયા એક એક ક્રાંતિઓ દોસ્તો આપણને આપી છે અને આ ક્રાંતિઓ છે દોસ્ત એની અંદર ક્રાંતિઓ મસ્ટ આઈએમપી છે. તો અહીંયા જો કે ભાઈ નીલી ક્રાંતિ અને બ્લુ રિવોલ્યુશન કહેવાય દરિયાઈ માછલીઓ માટે. સપ્તરંગી એટલે કે મેઘધનુષ ક્રાંતિ, બરોબર છે, કૃષિ અને બાગાયત બધા માટે છે. શ્વેત ક્રાંતિ દૂધ, ઓપરેશન ફ્લડ. અને દોસ્તો પીળી ક્રાંતિ ફળ અને ફૂલ માટેની તેલીબિયા માટે હતી, બરોબર છે, તેલ માટે હતી. તો પીળી ક્રાંતિ છે એ આપણો અહીંયા જવાબ બને છે. ઓકે, તો દોસ્ત અહીંયા આપણા જીકે અને કરંટના જે પ્રશ્નો છે બરોબર છે એ આપણે જોઈ ગયા છે. તો જીકે અને કરંટ છે એ બહુ સ્માર્ટ વર્ક સાથે કરવું, ટાઈમ વેસ્ટ થાય એવી રીતના નહીં કરવાનું. પ્રશ્ન પણ હેન્ડલ કરતા હો એને મહેનત કરવા સમયે બહુ ધ્યાન આપવાનું કે કોઈ ખોટા જવાબમાં ખોટા પેલામાં આવી કે ભાઈ આ પ્રશ્ન તો મને આવડતો જ હોવો જોઈએ એવું કંઈ થવું જોઈએ નહીં. બરોબર છે. તો એ સાથે દોસ્તો જીકે અને કરંટના જે ક્વેશ્ચનો છે એ જ્યારે પેપરમાં તમે આપો છો ત્યારે એ મુજબ જોવાના કે જેમાં તમને કંઈક ખોટું પડે કે ભાઈ કોઈ પ્રશ્ન એવો આવી જાય કે ભાઈ આ પોર્શન એક એવો પોર્શન છે કે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને શું વાંચવું એ ખબર ના હોય જીકે અને કરંટમાં. તો જેટલી બી મોક ટેસ્ટ આવે તો માનો એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા ક્રાંતિ ના આવડી, માનો કે તમે ક્રાંતિ ના આવડી, બરોબર છે, તો એ ક્રાંતિ છે તમારે જોઈ લેવાની કે ભાઈ ક્રાંતિ છે એમાં કઈ કઈ ક્રાંતિઓ આવે. માનો કે તમને એવોર્ડ છે તો તમે જોયું કે ભાઈ એવોર્ડનો પ્રભાવ વધારે પડ્યો છે તો એવોર્ડના પ્રશ્ન બધા જોઈ લેવાના, પીવાયક્યુ કરી નાખો, એવોર્ડ વાંચી નાખો. બરોબર, તો આ રીતના દોસ્ત તમે આગળ વધશો તો દોસ્ત તમે દરેક પ્રશ્ન છે એને તમે હેન્ડલ કરી શકશો. દરેક પ્રશ્ન વિશે તમને થોડી ખબર હશે તો મોક ટેસ્ટ આપવાથી તમને એ પણ ખબર પડશે કે જીકે ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે, મારે કેવા પ્રશ્નો હેન્ડલ કરવા જોઈએ. તો આ બધા મુદ્દાઓ છે દોસ્ત એને એ રીતના અભ્યાસ છે તમારે કરતો રહેવાનો છે. ઓકે, તો દોસ્ત અહીંયા આપણા જીકે અને કરંટના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન છે એ કરાવી દીધું છે. આ રીતના મોક ટેસ્ટ આપો અને સરસ મજાની સફળતા છે એ પ્રાપ્ત કરો. જય હિન્દ, જય ભારત.